સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ રિટાયર્ડ એસટી કર્મચારીએ મેડિકલ બિલ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ એકઠા થઈને કલેક્ટર કચેરીમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો. અગાઉ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મેડિકલ બિલો સ્વીકારવામાં આવતા હતા કે જે હાલ આ સુવિધા બંધ કરીને રાજકોટ ખસેડવામાં આવી છે, જેથી નિવૃત્ત કર્મચારીઓને સુરેન્દ્રનગરથી રાજકોટ લાંબા થતા ખર્ચ વધી જાય છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં રહેતા નિવૃત્ત એસટી કર્મચારીએ મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરીમાં જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. નિવૃત્ત કર્મચારીઓએ મેડિકલ બિલો અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી. એક તરફ પેન્શન બંધ અને બીજી તરફ મેડિકલ બિલો માટે સુરેન્દ્રનગરના બદલે રાજકોટ જવાનું હોવાથી નિવૃત્ત કર્મચારીઓને ખર્ચ અને લાંબા થવું પડતું હોવાથી તેમને કલેક્ટર કચેરી ખાતે જઈને વિરોધ નોંધાવ્યો હતો. ડૉક્ટર નિવૃત્ત સુરેન્દ્રનગર ડેપો, અમારી માંગણી એવી છે કે અમારા જે મેડિકલ બિલ છે એ રાજકોટ ડિવિઝન લેવલે પાસ કરવામાં આવે છે અને રાજકોટ મોકલવા પછી કોઈ પણ અન્ય કારણોસર સીટી કાઢી અને પાછા મોકલવામાં આવે છે. જે અહીંયા ટેબલ ઉપર બેસે છે એ એપ્રેન્ટિસો હોય છે, એને કોઈ ખબર હોતી નથી અને કોઈ જવાબદાર વ્યક્તિ હોતો નથી. બીજા નંબરમાં કે માણસનું જ્યારે અકસ્માત થાય ત્યારે એને કયા દવાખાને લઈ જવામાં આવે છે એ કંઈ ખબર હોતી નથી. હવે એવા બિલ જે નજીકના જે સગાવાલા અથવા તો કોઈ જે આપણા સંબંધી હોય આપણને દવાખાને લઈ જાય તો એ કયા દવાખાને લઈ જાય એ આપણને તો ખબર ન હોય. એ એવો આગ્રહ રાખે કે અમને માન્ય હોસ્પિટલો અહીંયા જ જવું. હવે કોઈને એટક આવ્યો, હવે એ તો માણસ બોલી ન શકતો હોય. બીજા નંબરની અંદર કે જે નિવૃત્ત કર્મચારીના બૈરા હોય છે એને પણ જે બિલ મૂકે તો એને પણ ઠેઠ રાજકોટ લેવા જવું પડે છે. એના માટે 200-400 રૂપિયા ભાડું થાય, જમવાનું થાય. એ લેડીઝ માણસોને પણ અહીંયા બોલાવવામાં આવે છે. આ રજૂઆત અમારી સુરેન્દ્રનગર ડેપો લેવલે જો અમારા બિલ સ્વીકારવામાં આવે અને અહીંથી અમને પાસ કરવામાં આવે એવી અમારી માગણી છે. નિવૃત્ત કર્મચારી એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓ અત્યારે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર એટલે અરજીપત્રક આપવા આવ્યા છે. બરાબર, અમને ખાલી સામાન્ય 500-700 કે 1000-1500 પેન્શન મળે છે, એ સિવાય કોઈ વસ્તુ મળતી નથી. માંદગી સબબ બીમારીનો ખર્ચ મળે છે, પણ એમાં અધિકારીઓ એવા પરિપત્ર બહાર પાડ્યા છે કે એમાં તમે કાંઈ લઈ જ ન શકો. એ લોકોએ નક્કી કરી છે એ હોસ્પિટલમાં જવું, પણ માંદગી સમયે કાંઈ નક્કી જ ન હોય ક્યાં જવું, શું સારવાર હોય તો કાંઈ ખબર ન હોય. એટલે આ લોકો એવા બિલ પાસ નથી કરતા અને અમને હેરાન કરે છે. આ માટેની રજૂઆત છે. ઉપરાંત જે બિલ આ લોકો રાખે અમને ફોન કરી દઈએ કે ભાઈ તમે બિલ લઈ જજો. હવે આટલી ઉંમરનો માણસ રાજકોટ બિલ લેવા જઈ શકે? આ બધું ખોટું છે. એટલે આવી રજૂઆત છે અમારી. બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.